નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડાલીમાં છેલ્લા 2 દિવસથી જૂથ અથડામણને લઈ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડાલી શહેરમાં છેલ્લા 2 દિવસથી સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે બનેલા બનાવને લઈને વડાલી શહેરની શેઠ બી.સી. શાહ આર્ટ્સ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પીઆઈ ડી.આર. પટેરિયાના અધ્યક્ષસ્થાને વડાલી શહેરના દરેક સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ વડાલી શહેરના તમામ સમાજના આગેવાનોને શાંતિ જાળવવા, યુવાનો અને વડીલોને ગેરમાર્ગે ન દોરવા તેમજ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ હતી। તેમજ આગેવાનોએ કોઈપણ રજૂઆત કે પ્રશ્નો હોય તો પોલીસ સુધી પહોંચાડીને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં મદદ કરવા પર જણાવ્યું હતું। ત્યારે આ શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ પ્રશ્નોને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા। ત્યારે જિલ્લા પોલીસ વડાએ તમામ નગરજનોના પ્રશ્નો સાંભળ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ભેગા થતા હોય અને કામ કઈ રીતે આગળ વધે એનું ડિસ્કશન થતું હોય, ગામની કોઈ સમસ્યાનું નિરાકરણ અને જે ગામનો ઉતાર હોય એ ગામની બહાર એની મુલાકાત આપણે કરતા હોઈએ છીએ। ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર વડાલીની અંદર એ મુલાકાત હજી સુધી પોસિબલ નહોતી બની, માત્ર બધા પોલીસ સ્ટેશન પર કવર કરી ગયા, ફક્ત વડાલી પોલીસ સ્ટેશન જ બાકી હતું।